તો જય માતાજી મિત્રો, આપણો નવો વિડીયો આવી ગયો છે જેનું નામ છે લાકડાની બબાલ ભાગ 6। અને હા મિત્રો, આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે। તો તેમાં ઉચ્ચારેલા શબ્દો કે દ્રશ્યો કોઈ પણ વાતે સિરિયસ ન લેતા લાકડાની બબાલ ભાગ 6 જોતા પહેલાં તમારે 5 જોવો પડશે। તો 5માં શું થયું કે પરેશભાઈ કિશુભાઈ જોડે વાત કરે છે લાકડાની, અને કૃષ્ણકાંત લોકો જાય છે ટીલ્લુ બાબા પાસે, પણ રસ્તામાં એમને એમનો મિત્ર મળી જતા એમના જોડે મસ્તીમાં કહે છે કે ભજીયા ખાવા જઈએ છે, તો એમને પણ સાથે લઈ જાય છે। અને આ મિત્રો અહીંયા ટીલ્લુ બાબા જોડે એનો અસિસ્ટન્ટ બેઠો હોય છે સિકંદર। એ લોકો વાતચીત કરે છે કે ટીલ્લુ બાબા અમારી સમસ્યાનું સમાધાન કરો, પણ બાબર સોલ્વ ન થવા દેતા ટીલ્લુ બાબા અને કૃષ્ણકાંતનો અંદર ભાઈ ના બોલવા પ્રત્યે બંનેનો એકબીજા સાથે ઝઘડો થાય છે, અને ઝઘડો એટલો ઉગ્ર બની જાય છે કે ટીલ્લુ બાબાને જોડી નાખે છે। ત્યારબાદ આ બાજુ બે એજન્ટોની બવાલ થાય છે જે લાકડાનો સપ્લાય કરવા આવ્યા છે, પણ પરેશભાઈ જોડે જૂઠું બોલતા બંને એજન્ટો લડી પડે છે, અને લાસ્ટમાં ટીલ્લુ બાબાને ફૂંક મારીને બાબર ઉડાવી દે છે। તો મિત્રો, હવે આપણે આગળ જોઈશું કે લાકડાની બવાલ ભાગ 6માં શું થશે। તો ચાલો મિત્રો, આપણો વિડીયો ચાલુ કરીએ, એન્જોય કરો। ભાગતો નહીં લા ભાઈ, કમ ભાગો છો તમે? બાપુ મારો પગ ભાગી રાખ્યો કમ ના થાય આપણે બધી આખી કહાની કોને હું ખબર જ નહીં તમને? ના ભાઈ, મને નહીં ખબર નથી। ના ભાઈ, ભડકારા તો એવા વાગે છે ને, આ ભગવાન અબ્ઝોર કરી દઈશ એવા ભડકારા વાગે છે। બાબા ટિલ્લુ ને બોલાયા હતા પિલ્લુ વારવા, પણ આ ભૂતે તો એનું પિલ્લુ વાર દીધું। અઘરું ચલા બધા માણસોનું કોમન નહીં થતું લા। ઓ કૃષ્ણકાંત, એ બધું છોડો ને, તમે ભજીયા કઈ ખવાડો ને। અલા જયભાઈ, અને ભજીયા નહીં પડી, અહીં લોકોની હાલત જો, અહીં કેટલા મહિનાથી અહીં માલ સપ્લાય નહીં થતો, પૈસા કઈથી લાવવાના તારા ભજીયાના? અલા ભજીયાની શું વાત કરો તમે? બહુ દિવસથી માવો નહીં ખાધો હજી મેં તો। આ ટિલ્લુ બાબા તો પેલા જ ને જે ફેંકે છે। હવેલા ભાઈ, એ ટિલ્લુ મોટી ફારતો તો મારો બેટો, પણ એને હવે ઉડાવી દીધો પેલા એ। અત્યાર ઉડાયા, ખબર નહીં આવે કઈ ના આવી ગયા તે જ ખબર નહીં પડતી। ટિલ્લુ બાબા જો એટલો સિકંદર ફરતો હતો એ તમને ના દેખાયો? અલા એને હું પૂછો, એ તો આંધળો છે। એ આંધળો કોને કહે છે લાલું? આલે હમણાં બોચી ખાનમાં એ કોને આલીશ તું? તને હે તને મને મારે એટલે ઉચકે નાખી દે પેલી બાજુ નાખ પેલી પેલી બાજુ આંધળો કોને કહેજો? હું લડો લા તમે? આંધળો કે મને આંધળો આવવાની પડે ને સોલ્યુશન લાવીએ છે, ખબર નહીં પડતી? હા પછી ચાલો આપા આવી જા, ચાલ લડો તો નહીં, આપણે અંદર અંદર હું લડવાનું
તમને લડવાની પડે, આપણે સોલ્યુશન લાવવાનું. અરે આ કીધો તો કીધો, હવે હું થઈ ગયું તારે અંદર લડવાનું. ચાલ હવે સાઈડ પર લઈ જાઓ, લઈ જાઓ સાઈડ પર. લઈ જાઓ લડવાનું નહીં, ખબર નહીં આપણે શું કરવાનું. આપણે શું કામ છે પેલા જે કામ છે તે કરો ને એ કામથી આ બંને માર પાસે ચાલ, શાંતિ રાખો ચાલ. શાંતિ રાખો ચાલો એ ઈલુભાઈ તારે જે ચાલે છે તે કરો ને જે ચાલે છે કરવાનું નહીં, આગળ લડી મારો છો. કઈ મને હા શાંતિ આ તો કીધો તો કીધો. ચાલો ક્યાં બોલાવાનું પ્રોસેસ છે. બાબાને બોલાવો. એ કરો છો. તો પછી આગળ કીધું એટલે લડી મારવાનું અંદર અંદર, ખબર નહીં પડતી. હા બાબાને હોટલો ચાલો. શાંતિ ના ચાલ ચાલ પત્રિકાનું મેલ દે. આપણે એક વાતાવરણ કરો લા, કોઈ બાબાની એ કરો. બાબાને હોટો કોઈ ઓળખતો હોય તો અરે બાબાને કરવાની જરૂર નથી, સિકંદર હતો ને આપડે. સિકંદર ની વાત કરે એ તો હું ફાટલો છે બાબા ટીવી કરતા હતી. એ દિવસ ડુંગામાં અંતાઈ ગયો તો યો બોલ હું સિકંદર એટલે પેલો લીમડા રાખીને એની વાત કરે એમની વાત કરે. કેટલો ફાટલો છે સિકંદર ની વાત પણ આ કોઈ કઈ જાણતા હશે ને યાર. એ તો નાટક કરતો હશે, પણ સિકંદર જ બાબા ટીલ્લું છે. એવું લા શું વાત સિકંદર જ બાબા છે અમને નથી ખબર આ એવી ભાઈ સિકંદર જ બાબા ટીલ્લું. લા એ બધું છોડો લા, ભજીયા ભજીયાનું કઈ અમને તો પલ્લે પલ્લે ભજીયાની વાત કરો. ભજીયાની વાત તો ઠીક છે, પણ લડી મારે છે એકબીજા. હા વચ્ચે માટે ફેર પકડી ભજીયા લાય તું. જીતુભાઈ ભજીયા લાવો. તું લાલ બંડી કોને કે? લાલ બંડી કોને કે? નહીં ખાવા મારે. કેવું લાગ્યું? ખાધા ભજીયા કેવા લાગ્યા? ભાઈ જીતુભાઈ હવે નહીં ખાવા મારે ભજીયા. ના ખાઈ લીધા ને ભજીયા? તો ચાલો તાર આવે બરાબર. ટીલું બાબા જોડે ચાલો. ચાલો સિકંદર ચાલો સિકંદર બાબા જોડે ચાલો બધા સુમલી એ રમલી એ મંગી તું આય. મંગી તને એક વાર કીધું ને નીચે બેસ. ચાલ બેસી જા. ચાલ બેસ. અલા આ બાબા કઈ રંગલી મંગલી નું નામ લે છે? મંગી કેમ બેસતી નથી તું? ચાલ બેસી જા. અલી બેસલી. અલા આ બાબા કઈ મંગી નું નામ લે છે? મને એકવાર જઈને પૂછવા દે. ઓમ જૈમ સીમ સીમ સુ સુ યુમ સ્વા સ્વા સ્વા. તો હકીકતમાં હરક્યું લા. અલા આ તો ચમત્કારી બાબા છે, વગર પેટ્રોલે હરગ્યું. લા બાબાને પગે લાગવું પડશે. અલા કોણ છે લા મને પાડી દીધો? બાબા હું તમારો બહુ મોટો ફેન બની ગયો. અલા અને પેલું રમલી સમલી વાળું તો નથી સાંભળી દીધું ને? લા બાબા તમને કઈ થી ખબર પેલી મંગી? એ તો મારી એક્સ છે. તો ચમત્કારી બાબા છું હું, તો કઈ જેવો તેવો થોડી બાબા છું. આજથી તું મારો અસિસ્ટન્ટ. પણ બાબા અમે કદી વિશ્વાસ કરેલો તમારા પર કે તમે ચમત્કારી છો. અલા તું મારી પર શંકા કરે છે?
હવે તો જો તારે. બાબા તમે તો મને ઉડાડી દીધો. હવે તો તને થયો ને મારી પર વિશ્વાસ. બાબા હું માની ગયો કે તમે ચમત્કારી છો. હવે મને નીચે લાવો. સારું ચાલ, હવે તને નીચે ઉતારું છું. હવે તો તું બનીશ ને મારો ચેલો. હા બાબા હા, હવે મેં બનીશ તમારો ચેલો. કપુ જ્યારે હોય ત્યારે આપણા ઝઘડા જ થાય છે. સાચી વાત છે ને યાર, આપણે કોઈ બી કામ કરવા જાય સક્સેસ થતું કેમ નથી? સાચી વાત કપુ, મને લાગે છે આપણને કઈ નડે છે એવું લાગે છે હવે. હા યાર, મને પણ એવું લાગે છે. જ્યારે પણ આપણે દિલ કરવા જઈએ ત્યારે ઝઘડા જ થઈ જાય છે. કપુ મને એવું લાગે છે કે આપણને છે ને કે ભૂતમાં છાયા હોય એવું લાગે છે. હા ચાલો તમને એક બાબા બતાવો. ના ના ના, તું ચૂપ રે યાર. તું જ્યારે બતાવ ને ત્યારે જ આપણું કઈ લફડું થતું હોય એવું લાગે છે. ચાલ હું તને લઈ જાઉં છું. આજે તો મારું કામ તને પરફેક્ટ બતાવ. ચાલ. સારું તમે લઈ જાઓ. ચાલો આજે આપણું કામ થઈ જ જશે. થઈ જ જવું જોઈએ. પ્રકાશભાઈ, રુદ્રભાઈ, જાનો આપણો બાબર મરી ગયો ને તાનો બધું આપણું કામકાજ ઠંડુ પડી. ખરેખર બાબુ, બાબર મરી ગયો ને ત્યાંથી કામ ઠંડુ થઈ ગયું એવું લાગે છે મને. ઠંડુ નહીં, ખરેખર જ ઠંડુ પડી ગયું છે. યાર પ્રકાશભાઈ, હવે મને ખબર નહીં પડતી કે હવે મેં કરું હું. કામ નહીં થતું, પૈસા નહીં આવતા, ઝઘડો થઈ ગયો અંકિતભાઈનો, બધા સપ્લાયરો તૂટી ગયા. હવે તમે જ કહો મેં શું કરું? સાચી વાત છે બાબુ, કંઈક તો કરવું પડશે. એક કામ કરો પ્રકાશભાઈ, રુદ્રભાઈ, તમે લોકો બહુ થાકી ગયા એવું લાગે છે. તમે થોડીક વાર આરામ કરો પછી કામ કરજો. ખરેખર બાબુ અમે થાકી ગયા છે. સારું, તો આરામ કરી લો, જાઓ. ચાલો. ભલા તમે બધા કોણ છો ને? એકદમ કેમ તૂટી પડે મારા ઉપર તમે? લા બાબાએ કઈ અવરું કર્યું એવું લાગે છે એટલે બધા એમને મારવા આયા છે. મારો ચેલો ક્યાં ગયો? એ ચેલા! હા બાબા. તો નહીં બેસ. બોલો બાબા. ચેલા, તું કઈ ના આવી ગયો તો? બાબા મને તો એવું લાગ્યું કે તમને મારવા એટલે મને તો બીક લાગી એટલે હું તો નાઠો. અલા કૃષ્ણકાંતભાઈ, તમે લોકો કઈ હે ગળી? અલા અનિલભાઈ જવા દો ને. અમારી સમસ્યાનું સમાધાન કરવા પેલા બાબા ટિલ્લુ છે ને એમની પાસે ગયા હતા, પણ પછી ખબર પડી કે બાબા ટિલ્લુ તો આ છે ઓરિજિનલમાં, એ તો ફાડું પકડ હતી. ઓહો, એવું છે? હવે ખબર પડી ને અસલી બાબા કોણ છે. અસલી બાબા અસલી બાબા હું છું. માફ કરી દો.
કરો ગમા આ તો નાનું બાળક છે સારું હું શાંત થઈ જાઉં છું એક એક કરીને તમારી સમસ્યા બતાવો બેટા બાબા બાબા પેલા મારું જોવો ને ઓ આ શું બોલે છે તને ભાન છે થોડું ઘણું બાબા બાબા હું તો મારી સમસ્યાની વાત કરું છું તમે શું સમજ્યા સારું સારું શું સમસ્યા છે બાલક તારી બાબા બાબા જ્યારે પણ હું ડીલ કરવા જાઉં છું ને ત્યારે અમારે કઈ ને કઈ ઝઘડો જ થઈ જાય છે ઓ એવું છે હા બાબા 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 પેલા લાલ બંડી વાળો છે ને એની જોડે જ મારો પેલા જતો લાલ બંડી વાળી ભૂલી જતી રેશ સમજાય દે ઓય ઇલ્લુ સમજાય દે જો બાબા બીજા રાડું કાઢો તારે રહેવાય નહીં હા બેસી જા બાબા તમારી રીતે સમજાઈ દેજો નીકળ હું છે ચાલો પેલી જગ્યા પર મારો દુશ્મન છે પેલી જગ્યા પર કીડી કીડી મકોડી બાબા ચાલો બાબા મારું જોઈ લો પહેલા ચાલો અમારે એક એક કરી લો બાબા અરે બાબા સારો ચાલો બધા બેસી જાઓ નીચે ને સોલંકી અમારા બાબા પરેશભાઈ અહીં કઈ તમે સુઈ ગયા છે પેલા બાબાને કને જાય છે આપણા દુશ્મનો ચાલો તમને રસ્તો બતાવું પ્રકાશભાઈ તમે કઈ સુઈ ગયા છે આપણા દુશ્મનો બાબા કને જાય છે ચાલો તમને રસ્તો બતાડો બાબર સપના મારો રુદ્રેશભાઈ તમે કઈ સુઈ ગયા છો આપણા દુશ્મનો પેલા બાબા કને આયા છે ચાલો તમને લઈ જાઉં મેં રસ્તો બતાડો બાબર મારા બી સપનામાં આવ્યા અરે પ્રકાશભાઈ અરે રુદ્રભાઈ બાબર મારા સપનામાં બી આવ્યો અને બાબરે મને સપનામાં એવું કીધું કે પેલા લોકો એક બાબા જોડે બેઠા છે તો બાબરે મને રસ્તો બતાવ્યો છે તો ચલો આપણે જઈએ આજે તો ભટ્ટાની વાટ લગાડીએ ચલો હવે બોલો બાબા શું છે પહેલા- સમાચાર એક એક કરીને બોલો બાબા જો એ મારતા આવું જ થાય છે જો તો ઝઘડા જ થાય છે બાબા મારે તો આ સમજ
તું તો બોલીશ જ ના. તારી જગ્યાએ તો મારે માર ખાવાનો દિવસ આવ્યો. બીજા બોલો, શું સમસ્યા છે તમારી? બાબા મારા સમસ્યા છે. તારી શું સમસ્યા છે? ભજીયા. બાબા તમને કઈ ખબર પડી કે મારે ભજીયા ખાવા છે? તું કાનનો તો મારા ઘોડા પર બેહીને ભજીયા માંગતો તો, પછી ના ખબર પડે કે તારે ભજીયા ખાવા છે. બાબા એ બધું છોડો, મારે ભજીયા ખાવા છે. સારું, લાઈ તારો હાથ આગળ, હું ભજીયા લાવી દઉં છું. લે ભજીયા, લે ભજીયા, લે ભજીયા. બાબા મારે ભજીયા શાંત થઈ જાઓ બાળક, શાંત થઈ જાઓ. સારું સારું, બીજા માણસ બોલો, શું સમસ્યા છે તમારી? બાબા મારે સમસ્યા છે, આને નહીં. તારે શું સમસ્યા છે? મારા શરીરમાં તુરવાન પૂર્વક શરીરમાં ખૂબ રંજટ થાય છે, જાગે છે, અવાજ નીકળે છે. એવું? હા એ હું ના માનું. સાચી વાત છે. બાબા હા આઈ જાય છે. એવું? અરે ભાગશે બધા તો જોવું તમાર. હા. અરે થોડી વાર માં આવી જશે, જોજો હમણાં. હા હા બતાવ તારે. ભૂતાત પુરાની તું કમારે જોયું ને? બાબા જોઈ લો બાબા. બાપા ટીલ્લો, ગમે તેનું વાળદો પિલ્લું. શું સમસ્યા છે તારે? બાબા મારે તો એક જ સમસ્યા છે. આ અમારા માણસોને છે ને કોઈ વસ્તુ હેરાન કરે છે એવું લાગે છે. કામ કરવા જાય, કામ થવા નહીં દેતું, બીવડાવે છે લોકોને, અને છે ને માલ સપ્લાય જ નહીં થતો. હું મારી મનની શક્તિથી જોઈ લઉં છું. ઉભા જો પેલા બધા ગ્રુપમાં બેઠા છે, પકાભાઈ, રુદ્રભાઈ. પકાભાઈ તમે એક કામ કરો, અમારાથી કેટીએમ નહીં ઉચકાય, તમે જઈને પેલી કેટીએમ ઉચકીને માર દો, બરાબર? જાઓ. અલા, પેલી KTM કેમ ઉડે છે? હે? ચમત્કાર નહીં, પેલા જાડિયા KTM ઉચકીને મારી.